મિત્રો એક નાનો એવો વિડીયો બનાવું છું, પૂરેપૂરો સાંભળજો. બહુ સારો છે, ધાર્મિક વિડીયો છે. કોઈ ઇતિહાસમાં નથી, પણ કોઈને લાગણી દુભાવે એવું નથી. એક નગર હતું જ્યાં રાજા હતો એક, અને એ નગરમાં એક ભાઈ રાજાનો નોકર હતો, અને એને એક દીકરો હતો. એ રાજાનો નોકર ગુજરી ગયો પછી બાળકને તો રાજા રાખે નહીં, અને એની માએ વિચાર કર્યો કે હવે મારે આ છોકરાનું શું કરવું. અને મોટો તો કરવો પડે, એટલે એને એક વિચાર આવ્યો કે નગરની આગળ એક જંગલ હતું નાનું એવું. એ જંગલમાં એક મહાત્મા હતા, એ પણ બહુ ધાર્મિક હતા. અને એની મા એને લઈને ત્યાં ગઈ અને કીધું કે મહારાજ, અમારો દીકરો છે, અને મારા ધણીએ તમારા આશ્રમની પણ ઘણી સેવા કરી છે, તો મારા દીકરાને પણ અહીંયા તમે રાખો, ભણાવો, ગાયું સરાવો, અને મોટો થાય મારે તો ચિંતા નહીં મારે. તો મહારાજે કીધું વાંધો નહીં, તારે મૂક અહીંયા અને રાખીશું એને, મેં ભણાવીશ, ગાયું સરાવીશું, બધું કરશે. એની મા મને મૂકીને વહી ગઈ. અને મહારાજે એમ કીધું કે ભાઈ તું બાળ ઉંમર છે તારી, એટલે તારે સવારમાં ભણવાનું, પછી બપોર પછી તારે ગાયો સરાવવા જવાની, અથવા તો બપોર પછી ભણવાનું અને સવારમાં તારે ગાયો સરાવવા જવાની. તો મહારાજે એને કીધું, એટલે એણે એમ કીધું કે હું સવારમાં ગાયો સરાવીશ ને બપોર પછી ભણીશ. એટલે છોકરાને કીધું કે ભાઈ કાલે તારે ગાયો સારવા જવાની છે. સવારમાં છોકરો જાગ્યો, મહારાજે ભાથું બનાવીને આપી દીધું કે હાલે તું ગાયો સારવા જા, અને ત્યાં જંગલમાં તું જમી લેજે. અને જેમ એ પહેલાં એ કે તું ભગવાનને જમાડજે, રામને જમાડીને જમજે. છોકરાએ તો ભાઈ ભાથું બપોરનો ટાઈમ થયો એટલે ખોલ્યું, અને હાથ કીધું કે ભાઈ આ રામ તો અહીંયા છે નહીં, ગુરુજીનો આદેશ હતો રામને જમાડીને જમજે, લાય હાથ કરું. તો એણે તો બે ચાર વાર અવાજ માર્યો કે રામ હાલ જમવા, રામ હાલ જમવા. રામ આવ્યા નહીં. પછી છોકરાએ વિચાર કર્યો કે હવે તો શું કરશું, ભૂખ તો મને લાગી છે, એટલે હું રામનું નામ લઈને જમી લઉં. જમી લીધું. બપોર પછી ગાયોને લઈને આવ્યો આશ્રમે. આવ્યા પછી એણે પાછું એને એમ કીધું કે મહારાજ રામ તો આવ્યો નહોતો જમવા, કે તમે ભાથું તો આપ્યું મને, પછી કે વાંધો નહીં કાલ જમાડી દઈએ. વળતે દિવસે ગયા. આવી રીતે 3-4 દી ગયો, એમાં એક દિવસ રામ આવ્યા. તો છોકરાએ કીધું કે હું રામ તમને રોજ હાથ કરતો હતો, એટલા બધા દિવસ લેટ આવ્યા તમે. એ કે તારી ભાવના હતી એટલે પછી મારે જમવા આવવું પડ્યું. તો એણે ભગવાને અને છોકરાએ બે જમ્યા હારે. પછી છોકરાએ પૂછ્યું કે રામ કાલે આવશો ને તમે? એ કે હા. તો વાંધો નહીં, હું ભાતું તમારું લેતો આવીશ. પછી છોકરો વળતે દી મહારાજને કીધું, મહારાજ આજ તો રામ આવ્યા હતા, એટલે ભાથું આપજો, એનું થોડુંક વધારે આપજો, એટલે અમે ભૂખ્યા ન રહી ગઈ. એમાં બપોરનું ટાઈમ થયું, અને ભગવાનને એમ થયું કે હવે હું જાઉં, છોકરો હાથ કરશે આગળ મને. તો સીતા માતાએ કીધું કે તમે પ્રભુ આ 2 દીધા ક્યાં જમીન આવો છો? એ ક્યાંય ઘરે જમતા નથી. એ કે મારો એક હરિભગત છે, મને રોજ બોલાવે છે, એટલે મારે જવું પડે. તો સીતા માતા કે તો મારે આવવું છે. એ કે તું રહેવા દે, હું એકલો જ આવી. કે ના ના મારે આવવું છે. નારી શક્તિ હઠ તો કોઈ પોગે નહીં. પછી તો માતાજીને લીધા હારે છોકરાએ હાથ કર્યો, ત્યાં તો ભગવાન ને માતા સીતા પહોંચ્યા ત્યાં. એટલે છોકરો કે ભાઈ રામ તમને કીધું તો આવવાનું, તમારી ઘર વળીને લાવ્યા તમે, મારે ખાવામાં તાણ પડે. કે કાંઈ નહીં, અમે થોડું થોડું ખાવું, તું પૂરું જમી લે. છોકરો ગયો સાંજે આશ્રમે. તો મહારાજને કે મહારાજ આજ 3 જણાનું ભાતું સવારે આપજો. કે રામે આવ્યો હતો ને એની વહુએ આવી હતી.
મહારાજ માથું ખંડોળવા મળ્યા કે હાળું આ કોને ખવડાવે. સારું એ કે હાલો કાલે 3 જણાનું ભાથું બાંધી દેવું. વળતે દી 3 જણાનું ભાથું લઈ ગયો. ટાઈમ થયો, હાથ કર્યો. માતા સીતા, રામ નીકળ્યા. એમાં હનુમાનજીની નજર પડી ગઈ કે હાળું આ પ્રભુ ને માતા રોજ ક્યાંક જાય છે. લક્ષ્મણજીને કે હાલને આપણે બે જઈએ, ક્યાં જાય છે રોજ. હવે આ બેને પોગવાની તૈયારીમાં હતા. ઓલા એ હાથ કર્યો છોકરાએ. આવ્યા ત્યાં તો વાહે વાહલ હનુમાનજી ને લક્ષ્મણજી આવ્યા. 4 ભેગા થઈ ગયા. છોકરો વિચારમાં પડી ગયો. એ કે હાળે આ તો રામટોળે લાગે છે. કે આ તો 1માંથી 2 થયા, 2માંથી 4 થયા, હું 5. છોકરો કે તમારે ભાઈ સાહેબ મને અગાઉ કાલ કહી દેવાય કે 4 જણા આવવાના, તો હું આશ્રમેથી ભાથું લેતો આવું 4 જણાનું 5 જણાનું. સારું એ કહેવામાં જેટલું ભાગમાં આવે એટલું ખાઈ બધાએ જમ્યા અને પાછા ભગવાન વિયાઈ ગયા. છોકરો આશ્રમે ગયો. મહારાજને કે મહારાજ જો આ તમે રામ એકલું કીધું હતું, રામ આવ્યો, સીતા એના ઘરવાળી આવ્યા, સીતા માતા, એક વાંદરો આવ્યો, એક બીજો ભાઈ આવ્યો. હવે 5 જણાનું ભાથું છે ને આજ તમે 100 જણાનું બાંધજો. મહારાજ વિચારમાં પડી ગયા. એ કે હાળું આ રોજ લાઈન વધારતો જાય છે, આશ્રમની આવક ઓછી છે, હવે કંઈક જોવું જો કોણ આવે છે. મહારાજ વર્ષોથી તપ કરતા હતા, ભગવાનમાં આસ્થા પણ હતી, પણ દર્શન ક્યારેય થયા નહોતા. પણ આ છોકરો બાળ હઠ હતી અને મન સાફ હતું એટલે વળતે દિવસે એનો ટાઈમ થયો એટલે 6 જણાનું ભાથું લીધું. ગૌ સારવા લઈ ગયો અને ટાણું થયું એટલે હાથ કર્યો તો બધાએ આવ્યા. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. અને જમવા બેઠા અને મહારાજ વાહે આવ્યા શિયાળી કરવા કે હાળું આ રોજ કોને ખવડાવે છે. તો મહારાજ તો તંગ રહી ગયા કે હું આ વર્ષોથી બ્રહ્મચાર્ય પાળ્યું, સાધુ થયો, મને ક્યારેય ભગવાને દર્શન ન દીધા, અને આજ આ છોકરાના એક અવાજમાં ભગવાન આવે છે જમવા. તો સાસો સંત હું કે ઈ વિચાર કરજો મિત્રો. તમારી લાગણી અને શ્રદ્ધા સારી રાખો તો તમને ભગવાન કળિયુગ છે એટલે મળશે તો નહીં, પણ તમારું આસ્થાનું એક પ્રમાણ ક્યાંક ને ક્યાંક તમને મળશે. એટલે આ એક વિડીયો બનાવ્યો હતો. સારો લાગે તો શેર અને લાઈક અને ફોલો કરજો. ન સારો લાગે તો કોમેન્ટ કરજો. જે કાંઈ મારી ભૂલ ચૂક હોય એ બદલ હું માફી માગું છું. પણ ભગવાન જે છોકરાના આધારે સંતને મળ્યા. જય સિયારામ.